રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાને 19 નવી એસટી બસો ફાળવવામાં આવતા મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। આ ફાળવણીના ભાગરૂપે આજે ધારી એસટી બસ વિભાગ દ્વારા ધારી જામનગર અને ધારી વિસનગર રૂટ માટેની નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા ભાજપ સંગઠનના સભ્યો અને એસટી વિભાગીય કર્મચારીઓની ઉપસ્થિતિમાં પૂજા અર્ચના કરી શ્રીફળ વધેરીને નવી બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। ધારાસભ્યશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ધારી વિધાનસભા વિસ્તારને કુલ 6 નવી બસો ફાળવવામાં આવી છે। આ બસો દ્વારા ધારીથી દરેક યાત્રાધામો માટે એસટી બસો શરૂ કરવામાં આવશે। તેમણે ઉમેર્યું હતું કે ધારી ડેપોને હજી પણ વધુ નવી બસો ફાળવવાની બાકી છે અને આવનારા સમયમાં નવા રૂટો પણ શરૂ કરવામાં આવશે, જેનાથી ધારી વિસ્તારમાં પરિવહન સેવા વધુ સુદૃઢ બનશે।